સમજાઈ નથી રહ્યું કે આ થઈ શું રહ્યું છે. અમારી દેવરાજ ઇન્દ્રની અનુમતિ વગર સૌ કાર્ય કરી રહ્યા છે. પૃથ્વીલોક ઉપર મૃત્યુઆંક ઘટી રહ્યો છે અને સંદેશો પણ મળી રહ્યો છે કે યમલોકમાં યમરાજ હાજર નથી. પ્રથમવાર આવું બન્યું છે. અમારી દેવરાજ ઇન્દ્રની અનુમતિ વગર એ ક્યાંક જતા રહ્યા છે. હું આવું કદાપી નહીં ચલાવી લઉં. મને બહુ જ ક્રોધ આવી રહ્યો છે. દેવરાજ ઇન્દ્રનો જય હો. આજ્ઞા પ્રભુ. યમલોકમાં દેવી યમરાણીને સંદેશો મોકલો કે દેવરાજ ઇન્દ્રએ તમને યાદ કર્યા છે. જેવી આજ્ઞા પ્રભુ. દેવી યમરાણીની જય હો. સ્વામી યમદેવ આવ્યા? હા દેવી, એમનો તો કોઈ અતોપતો જ નથી. હજુ થોડા દિવસની શાંતિ. દેવી યમરાણી, આપ કઈ હાથમાં છુપાઈ રહ્યા છો? એ વિષય તમારો નથી. જે સંદેશો આપવા આવ્યા છો એ આપો. ક્ષમા દેવી યમરાણી. દેવરાજ ઇન્દ્રએ તમને યાદ કર્યા છે, તમને બોલાવ્યા છે. દેવરાજ ઇન્દ્રએ મને યાદ કરી છે. નક્કી એમને જાણ થઈ ગઈ છે કે યમદેવ યમલોકમાં નથી. હવે હું શું કરું? હું પણ યમલોક છોડીને પૃથ્વીલોક પર ભાગી જાઉં? ના બાપા, એવું કરીશ તો દેવરાજ ઇન્દ્ર ક્રોધિત થઈ જશે ને શ્રાપ આપી દેશે. ના ના ના, એ નહીં ચાલે. જવું તો પડશે જ. દેવરાજ ઇન્દ્રની આજ્ઞાનું પાલન તો કરવું જ પડશે. શું કરીએ? શું કરું? જવું તો પડશે. હે ભગવાન, બચાવી લેજે.